આવી સ્થિતિ છે ગુજરાતના પાટનગરની। જો કે માત્ર વાત અહીં પાટનગરની નથી કરવી, કારણ કે ગુજરાતના અન્ય શહેરોમાં પણ હાલ બેહાલ છે, પરિસ્થિતિ ખરાબ છે, રસ્તાઓ બિસ્માર છે અને લોકો હેરાન છે। રાજ્યમાં વરસાદ બાદ ઠેર ઠેર રસ્તાઓ એટલા ખરાબ થઈ ચૂક્યા છે, રસ્તાની હાલત ખસ્તા થઈ ગઈ છે અને તંત્રના અધિકારીઓ મસ્ત એસી ઓફિસમાં બેસીને વરસાદની મજા માણી રહ્યા હશે એવું લાગે છે। એટલા જ માટે આ પ્રકારની પરિસ્થિતિ શહેરીજનો ભોગવી રહ્યા છે। અમદાવાદમાં વરસાદની પરિસ્થિતિ જુઓ, ખાડાઓની વચ્ચે રસ્તો છે, રસ્તામાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તો છે એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે। વડોદરાની પરિસ્થિતિ એવી છે, સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા વડોદરામાં કે જ્યાં કમરતોડ રસ્તાઓ છે, વાહનતોડ રસ્તાઓ છે, અકસ્માત સર્જાવાનો ભય છે અને ગમે ત્યારે રસ્તા પર અકસ્માત સર્જાય તેવી ભીતિ છે। જીવના જોખમે લોકો રસ્તો પસાર કરતા હોય તેવો ઘાટ વડોદરામાં સર્જાયો છે। વિહાતસિંહમાંથી ગાજરાવાડી તરફ જવાનો રસ્તો એ બિસ્માર છે, એના વડોદરાના દ્રશ્યો છે। પછી ભાવનગરના દ્રશ્યો છે, જ્યાં વરસાદ બાદ રસ્તાઓ એવા ધોવાઈ ગયા છે કે કોન્ટ્રાક્ટરોએ અહીં કામ કેવું કર્યું છે એના પુરાવા આ રસ્તાઓ પોતે આપી દે છે। ભાવનગરમાં ગારિયાધારથી પાલીતાણાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બની ચૂક્યો છે, રસ્તો હતો ન હતો થઈ ગયો છે એવી પરિસ્થિતિ છે। અમદાવાદના જે દ્રશ્યો છે, રિંગ રોડ પર આવેલા વિન્ઝોલ રેલવે ઓવરબ્રિજ પાસેના દ્રશ્યો છે, એટલો બિસ્માર બની ગયો છે ઓવરબ્રિજ કે જ્યાં ઠેર ઠેર ખાડા પડવાના કારણે લોકો હેરાન પરેશાન થાય છે। કચ્છમાં પડેલા સાર્વત્રિક વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર બન્યા છે। ભુજના નખત્રાણા સ્ટેટ હાઈવે પાસેની આ હાલત છે, સ્ટેટ હાઈવે જ્યાં રસ્તાની હાલત ખસ્તા થઈ ગઈ છે અને અહીં ઠેર ઠેર ખાડાઓ, પાણી ભરાઈ જાય છે, વાહન ચાલકો હાલાકી ભોગવે છે। રાજકોટના પણ એ દ્રશ્યો કે જ્યાં કોઈ એડવેન્ચર પાર્કમાં જતા હોય કે ડાન્સિંગ કારમાં લોકો સવારી કરી રહ્યા હોય એવો અહેસાસ થશે લોકોને। એવી પરિસ્થિતિ રાજકોટની છે, જ્યાં રસ્તા એટલા બિસ્માર થઈ ચૂક્યા છે કે લોકોને હાલાકી પડી રહી છે। ભરૂચના દ્રશ્યો જ્યાં લોકોને અવર જવર કરતા પણ હવે બીક લાગે છે, જીવનું જોખમ છે, કારણ કે રસ્તા પર એટલા બધા ખાડા પડી ચૂક્યા છે જ્યાં વાહનો પણ પસાર નથી થઈ શકતા। અને આવી પરિસ્થિતિ ગુજરાતના કહેવાતા મહાનગરોની છે, જ્યાં મહાનગરોમાં વિકાસના મોટા મોટા બળગાઓ ફૂંકવામાં આવે છે, વિકાસના દાવાઓ કરવામાં આવે છે। શું આવો વિકાસ થાય છે? શું કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત છે? કેમ કોઈ ધ્યાન નથી આપવામાં આવતું? આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે તંત્ર સામે, પરંતુ તંત્ર શું કરે છે એનો કોઈ જ અંદાજો નથી। મહાનગરોના દ્રશ્યો તો જોયા, જામનગરમાં તો લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। જામનગર શહેરમાં રસ્તાઓ એટલા ખસ્તા થઈ ચૂક્યા છે કે હજુ તો ઓછો વરસાદ વરસ્યો છે અને ઓછા વરસાદમાં જ રસ્તાઓ સાવ ધોવાઈ ગયા છે। જામનગરમાં તિરુપતિ સોસાયટીના રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે અને કોર્પોરેશને ગત વર્ષે માટીનું કામ કરીને કામકાજ છોડી દીધું હતું। 6 સોસાયટીને જોડતો રોડ એટલો બિસ્માર થઈ ચૂક્યો છે કે હવે હાલત અત્યારે અત્યંત બિસ્માર છે। લોકો ઘરની બહાર નીકળી શકે કે બહારથી અંદર આવી શકે એવી પરિસ્થિતિ નથી। નવો રસ્તો બને તેવી માંગ લોકો કરી રહ્યા છે। કાદવ, કીચડ, ઉબડ ખાબડ રસ્તાઓ પર ચાલવું અત્યારે અત્યંત મુશ્કેલ બન્યું છે અને લોકોમાં રોષ છે। પાંચ વર્ષથી આ કમ્પ્લેન કરેલી છે, રોડનું ઘણું બધું તકલીફો પડે છે, તો સરકારને વિનંતી છે કે અમારો વહેલી તકે આ રોડ બનાવી દે। ગયા વર્ષે આવ્યા હતા, માચણ નાખી, માટી નાખી અને કમ્પ્લીટ કરી ગયા હતા, એ પછી કોઈ વ્યક્તિ કોઈ દેખાણો નથી। સરકાર આગળ નમ્ર વિનંતી કરીએ છીએ કે જલ્દી અમને અહીંયા તકલીફ પડે। અહીંયા કહેવાતી એક સોસાયટી નથી, ઘણી થતી એક સોસાયટીની સાથે કનેક્ટ થઈ શકવાની સોસાયટી છે। તિરુપતિ પાછળ 7 યોગેશ્વર પાર્ક કે બાલાજી પાર્ક 1, 2, 3 ઘણી બધી સોસાયટીઓ લાગુ પડે છે। તો સરકારને વિનંતી છે કે અમારો જલ્દી આ રોડ બનાવી આપે।